टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। મનરેગા કૌભાંડ બાદ હવે શૌચાલય કૌભાંડનો પર્દાફાશ થયો છે। ભરૂચ જિલ્લામાં શૌચાલય કૌભાંડ સામે આવતા જ ખળભળાટ મચી જવા પામ્યો છે। લાભાર્થીઓની યાદી સામે આવતા સમગ્ર કૌભાંડનો ભાંડો ફૂટ્યો। મહત્વનું છે કે તપાસમાં ખુલાસો થયો કે લગ્ન નોંધણી માટે અપાયેલા આધાર કાર્ડનો ઉપયોગ શૌચાલય લાભાર્થી તરીકે કરાયો છે। અગાઉ પાલિકામાં લગ્ન નોંધણીના દસ્તાવેજ જમા કરાવનારા લોકો દસ્તાવેજનો ખોટો ઉપયોગ કરીને લોકોને શૌચાલય યોજનાના સરકારી કાગળ પર લાભાર્થી બનાવી દીધા હોવાનું સામે આવ્યું છે। ડોક્યુમેન્ટનો ખોટો ઉપયોગ કરવામાં આવેલ છે અને આ નંબર 1842 અને 1843 અને હું વોર્ડ નંબર 9માં રહું છું અને આ ખોટો ઉપયોગ કરેલ છે। મેં મારા લગ્નના સર્ટિફિકેટ માટે જે તે ડોક્યુમેન્ટ આપ્યા હતા એમાં નગરપાલિકાએ જે આનો ભ્રષ્ટાચારમાં ઉપયોગ કર્યો છે તેને હું સખત શબ્દોમાં વંખોળું છું। 300 શૌચાલયો બન્યા હશે અને બાકીનાઓ આ લોકો આધાર કાર્ડ પણ લઈ આવ્યા છે। આધાર કાર્ડ એવી રીતે એ લોકોએ લાવ્યા કે જે તે સમયે જેમણે લગ્નનું રજીસ્ટ્રેશન કરાવવા માટે નગરપાલિકાની અંદર આધાર કાર્ડ આપવામાં આવેલો હતો એ આધાર કાર્ડનો દુરુપયોગ કરવામાં આવેલો છે। આ લોકોને ખબર પણ નથી અને એ લોકોના ઘરે બનેલું પણ નથી। જાગૃત નાગરિકો અને ભોગ બનેલા લોકોએ નગરપાલિકા સમક્ષ રજૂઆત કરતા આ સમગ્ર મામલે પાલિકા પ્રમુખે તાત્કાલિક ધોરણે તપાસના આદેશ આપ્યા છે અને જવાબદારો સામે કાર્યવાહીની ખાતરી પણ આપી છે। માસ્ટર દ્વારા આક્ષેપ કરાયા છે કે શૌચાલયમાં નગરપાલિકા દ્વારા કૌભાંડો થયા છે, ખાઈથી થઈ, શું કહેશો? એને વિશે મને એટલી કંઈ જાણ નથી। એનો ફાઇલો મંગાવીને હું જોવડાવીશ ને ચેક કરાવું।